ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સુપ્રભાતમ. આજે આપણે ચેપ્ટર 2 કુલસ્ય આચારનો જે અભ્યાસ કર્યો એના અનુસંધાનમાં સ્વાધ્યાયની ચર્ચા કરીશું. મિત્રો, અભ્યાસ જે ગદ્ય હતો કુલસ્ય આચાર, થોડુંક સ્વાધ્યાયની ચર્ચા કરતાં પહેલાં એનું રિવિઝન થોડું જોઈ લઈએ. કુલસ્ય આચાર એટલે કુળની પરંપરા. આપણને એક નાની ચાતક શિશુની જે અહીંયા વાર્તા આપી હતી, એમાં ચાતક શિશુ જે તરસ્યું થાય છે અને એની માતાની વાતને અવગણીને તળાવનું પાણી પીવા માટે જાય છે, પણ જ્યારે એ થાકીને એક વૃદ્ધ ખેડૂતના ઘરની પાસે બેસે છે ત્યારે કૃષક અને એના પુત્રની વાતચીત સાંભળે છે કે ગરીબ હોવા છતાં તેઓ પોતાના જે ગરીબાઈ દૂર કરી શકે એવા પુત્રને ધનની થેલી મળવા છતાં એ લેતો નથી, કારણ કે એની કુળની પરંપરા છે બીજાના ધનનો સ્પર્શ કરવો નહીં. તો અહીં આપણે જોઈએ મિત્રો કે એ વાત સાંભળીને ચાતક શિશુનું જે હૃદય પરિવર્તન થાય છે અને પોતાના કુળની પરંપરા સાચવવા માટે એ પણ સન્નિધ્ધ તૈયાર થાય છે, મનથી મજબૂત બને છે અને પાછો ફરે છે અને થોડું સહન કરીને પણ એ વરસાદના પાણીની રાહ જુએ છે અને થોડા સમયમાં વરસાદ પડે છે અને આમ એ પોતાની તરસ छिपावे છે. તો આ જે આપણો લેશન હતો એના અનુસંધાનમાં આપણે આ સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીએ. એમાં સૌ પ્રથમ પ્રશ્ન છે, વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા લિખત, એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો છે, ઓપ્શન આપ્યા છે, આપણે એનો જવાબ જોડે લખતા જઈશું. તૃષા પીડિત શિશુ કશ્ય સમીપમ ગચ્છતિ, એટલે કે તરસથી પીડાયેલો શિશુ કોની પાસે જાય છે? તો અહીં છે જનન્યાહા, એટલે માતા પાસે, પાણી પાસે, નીડ પાસે, ગગન પાસે એવું નથી. એટલે તરસથી પીડાયેલો પહેલાં પોતાની માતાને કહેવા માટે જાય છે કે હું તળાવનું પાણી પીવા જાઉં છું. બીજો પ્રશ્ન છે, મેઘ શબ્દસ્ય પર્યાય શબ્દ. મેઘ એટલે વાદળ, જે પાણી ભરીને લાવે છે વાદળ. હવે અહીંયા જુઓ, આ શબ્દને સમજીએ. જલમ એટલે પાણી, તો એ વાદળ થાય નહીં. વૃષ્ટિ એટલે તો વરસાદ થાય છે. ગગનમ એટલે આકાશ, પણ અહીં જે શબ્દ છે જલદહ, તો જલદનો અર્થ થાય છે જલ એટલે પાણી અને દ એટલે આપનાર. પાણી આપણને કોણ આપે છે? વાદળો. એટલે આનો સાચો આન્સર આવશે ગ, આ આવશે નહીં. ત્યાર પછી છે ત્રીજો, સર્વેહે કિમ રક્ષિતવ્ય, બધાએ શાનું રક્ષણ કરવું જોઈએ? તો આપણો જે લેશન છે એનું હેડિંગ છે કુલસ્ય આચાર, એટલે કુલાચાર. ચોથો પ્રશ્ન છે, વૃદ્ધ કીદૃશ આસીત, વૃદ્ધ કેવો હતો? તો આવશે મરણાસન, મરણ પથાડીએ હતો. પાંચમો છે, શિશુ કશ્ય પ્રતીક્ષા કરોતી, શિશુ કોની પ્રતીક્ષા કરે છે? તો મિત્રો જુઓ, અહીંયા વિભક્તિવાળો પ્રશ્ન છે. ચારે ઓપ્શન મેઘ શબ્દથી જ બન્યા છે. તો કેવી રીતે આપણે જવાબ શોધી શકીએ? તો પ્રશ્નને કઈ વિભક્તિ લાગી છે? કશ્ય, તો આન્સર આવશે મેઘસ્ય. તો બહુ સરળ છે કે જે પ્રશ્નવાળી વિભક્તિ હોય એ જ આપણે આન્સરમાં લઈ લેવાની. અને છઠ્ઠો પ્રશ્ન સંધિ છે વિચ્છેદ કરવાનો, પુનરપી, તો મેં તમને સમજાવ્યું હતું વિસર્ગ સંધિ છે અહીં. તો ઋત્વ સંધિ છે, પુનઃની જોડે વિસર્ગ લાગે તો એનો ર થઈ જાય છે, એટલે પુનઃ પ્લસ અપી. તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. સાતમો પ્રશ્ન છે, વત્સ કુલસ્ય આચારમ રક્ષિતુમ ત્વયા સમ્યક આચરિતુમ, તારે કુળના આચરણની રક્ષા કરીને યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આ વાક્ય કહ વદતી, ઇતત વાક્યમ કહ વદતી, કોણ બોલે છે? તો જનની, કારણ કે માતા પોતાના પુત્રને સમજાવે છે. અને આઠમો પ્રશ્ન છે, જુઓ, આ મેં સમજાવ્યું છે લેશનમાં કે અહમથી વાક્ય શરૂ થાય તો ક્રિયાપદ કયું આવશે? તો આપણે જરા એને સમજી લઈએ કે અહમ, આવામ, વયમ, ત્વમ, યુવામ, યુયમ, સહ, તૌ, તે. હવે આ જે સર્વનામનું ટેબલ છે એની સાથે આપણે વર્તમાન કાળના પ્રત્યેની પેર બનાવવાની. તો મી, વહ, મહ. જુઓ, તો અહમ સાથે કયું ક્રિયાપદ આવશે? મી વાળું ક્રિયાપદ આવશે. એટલે અહીંયા આપણે જોઈ લઈએ કે મી વાળું ક્રિયાપદ કયું છે? ઓપ્શન સી, ઈચ્છામી. બરાબર. જો સહ હોત તો તી વાળું ક્રિયાપદ આવત, ત્વમ હોત તો સી વાળું ક્રિયાપદ આવત, અને આ ઈચ્છતું છે એ આજ્ઞાર્થ છે તો એ સહ હોય તો આજ્ઞાર્થમાં આવે. એટલે આપણે અહમ છે તો ઈચ્છામી વાળું ક્રિયાપદ આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપવાના છે. આપણે જો વાર્તા પ્રોપર સમજ્યા હશું અને સંસ્કૃત પણ વાંચ્યું હશે લેશન, તો ખૂબ સરળતાથી આપણે આ પ્રશ્નોના જવાબ આપી શકીશું. કહ તૃષયા પીડિત આસીત. તરસથી કોણ પીડાયેલું હતું? તો કહની જગ્યાએ શું લખવાનું છે? ચાતક શિશુ. પછી આખું વાક્ય એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે. ચાતક શિશુ. સેકન્ડ છે ચાતક શિશુ કિમ પાતુમ ન અર્હસી. ચાતક શિશુ શું ન પી શકે? વરસાદનું પાણી તો પડવાનું નથી, બરાબર? તો એ આવશે ચાતક શિશુ. એની માતા એને સમજાવે છે તળાવનું પાણી પી શકે નહીં. એટલે તળાવનું પાણી તો ન પી શકે, પણ અત્યારે વાદળ દેખાતા નથી. એટલે એ ચાતક શિશુની માને સમજાવે છે કે અહમ મેઘ જલમ પાતુમ અર્હસી ન. એટલે અહીંયા આવશે મેઘ જલમ, કારણ કે આકાશમાં વાદળો દેખાતા નથી. આ વાક્ય ચાતક શિશુ પોતાની માને કહે છે એ સંદર્ભમાં અહીં આપેલું છે. એટલે કે મેઘ જલમ, અહીં કિમ છે એટલે જલમ શબ્દ આવશે. ત્યારે ત્રીજો પ્રશ્ન જુઓ. કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેનમ નષ્ટમ ભવિષ્યતિ. એટલે કે જે ખેડૂતનો પુત્ર હતો એની ગરીબાઈ કેન એટલે સાનાથી. જો પ્રશ્નને તૃતીય વિભક્તિ લાગેલી છે, નષ્ટ થશે, તો અહીંયા જવાબ આવશે ધન સ્યુતેન. પ્રશ્નને જે વિભક્તિ લાગી હોય મિત્રો, આપણે જવાબ લખતી વખતે પણ એ જ વિભક્તિ લગાવવાની રહેશે. તો અહીંયા આવશે કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ ધન સ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. ચોથો પ્રશ્ન જુઓ. હવે આ ત્રીજા અને ચોથાનો જવાબ તો સેમ છે, પણ પ્રશ્ન લખવા માટે વિભક્તિ પ્રત્યે જુદા લાગે છે. કૃષક પુત્રને રસ્તામાં શું પ્રાપ્ત થયું? તો આવશે ધન સ્યુતમ. કેમ લખ્યું આપણે સ્યુતમ? કારણ કે પ્રશ્ન કિમથી પૂછાયો છે. જુઓ પાંચમો પ્રશ્ન. શિશુ તૃષા કેન નષ્ટા ભવિષ્યતિ. શિશુની તરસ શાનાથી દૂર થઈ? તો શું પડ્યું? વરસાદ. અને એનાથી એની દૂર થઈ એટલે કે મેઘ જલસ્ય. આન્સર શું આવશે? મેઘ જલસ્ય નષ્ટા ભવિષ્યતિ. જલેન, સોરી, જો કે ન છે એટલે જલેન તૃતીયા વિભક્તિ આવશે, તો મેઘ જલેન આવશે, બરાબર? અહીં જુઓ હવે આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન વાક્યની રચના કરવાની છે. મિત્રો ઘણા બધા ભૂલ કરે છે વિદ્યાર્થીઓ. પ્રશ્નસૂચક શબ્દ સાચો લખે છે, આખું વાક્ય સાચું લખે છે, પણ છેલ્લે અહીં પૂર્ણ વિરામ કરી દે છે, તો એ યોગ્ય નથી. પ્રશ્ન વાક્યમાં પ્રશ્ન ચિહ્નની નિશાની આવવી જોઈએ. તો અહીં જુઓ, જનની એટલે માતા. કોણ શિશુને બોધ આપે છે? તો કોણની જગ્યાએ આવશે માતા, સ્ત્રીલિંગ શબ્દ છે એટલે ફર્સ્ટ આપણે આવશે કાથી પ્રશ્ન બનશે. સેકન્ડમાં પરિશ્રાંત માર્ગે પરિશાંત્ર સહ તિષ્ઠતિ. રસ્તામાં થાકેલો તે ઊભો રહે છે. રસ્તામાં કેવો તે ઊભો રહે છે એટલે આવશે કીદૃશ. સેકન્ડમાં આવશે કીદૃશ. થર્ડમાં છે કૃષક. ખેડૂતનું નામ આવ્યું કૃષક વૃદ્ધ આસીત. કૃષક એટલે વૃદ્ધ કોણ છે? તો કોણમાં આવશે કહ ત્રીજામાં. ચોથામાં જુઓ, ધનસ્યુત માર્ગે પ્રાપ્ત. જે પૈસાની થેલી છે એ ક્યાં પ્રાપ્ત થઈ? એટલે કુત્ર. ક્યાં માટે શું આવે? કુત્ર. અને છેલ્લો પ્રશ્ન જે છે, સહ તસ્યે સર્વમ વૃત્તાંતમ કથયતિ. તસ્યે છે તો આવશે કશ્યે. સરખા પ્રશ્નો જેવું આપણને ઝડપથી આન્સર મળી રહે છે. તો ઉપર શબ્દ શોધીને જ આપણે પ્રશ્ન વાક્યની રચના કરવાની છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું. હવે અહીં જુઓ, ધાતુ રૂપાણામ એટલે આપણે અહીં કયો ધાતુ છે, કયો કાળ છે, કયો પુરુષ છે અને કયું પદ છે, તો એ આપણે જોવાનું છે. ખૂબ સરળ વાત કહી દઉં, જે પાછળના પ્રત્યય છે એ કાળનો પ્રત્યય છે, એટલે કે આગળના જે બે શબ્દો આવશે એ ધાતુ આવશે. અને ધાતુ હંમેશા હલંતવાળા લખાય છે, એ યાદ રાખવાનું છે. તો આપણે ફર્સ્ટ જોઈએ, ઈચ્છામી, તો ધાતુ આવશે ઈચ્છ. હવે મી પ્રત્યય છે એટલે આપણે કયો કાર આવશે? વર્તમાન કાળ, તો આવશે વર્તમાન કાળ. પછી મી પ્રત્યય આવ્યો એટલે પદ કયું જોવાનું? તો કે પરસ્મય પદમાં મી વાળા પ્રત્યય ચાલુ થાય છે. મી વહ મહ. તો મી પ્રત્યય એ ઉત્તમ પુરુષ એક વચન છે એટલે લખીશું ઉત્તમ પુરુષ એક વચન. તો અહીં આ રીતે આપણે કાળ લખીશું. ગચ્છતિ
તો એનો ધાતુ થશે ગચ્છ. ટી પ્રત્યય શેમાં આવશે? વર્તમાનકાળમાં. કયું પદ? પરસ્મય પદ. અન્ય પુરુષ એક વચન. ચલો અર્હસી, તો અહીં ધાતુ આવશે અર્હ. સી પ્રત્યય છે એટલે વર્તમાનકાળ પરસ્મય પદમાં મધ્યમ પુરુષ એક વચન. અહીં આપણને જો પ્રત્યય મોડે હોય તો જ આપણે ઝડપથી આ પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. જો તી પ્રત્યય અહીંયા પણ લખ્યો છે, અહીંયા પણ લખ્યો છે, એટલે અન્ય પુરુષ એક વચન વર્તમાનકાળ પરસ્મય પદ ખબર પડી ગઈ. ધાતુ ફક્ત આવશે કથ. કથ ધાતુ વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. એવી રીતે જુઓ, હવે તમને ખબર પડી હશે. વદ ધાતુ વર્તમાનકાળ પરસ્મય પદ તી પ્રત્યય છે એટલે અન્ય પુરુષ એક વચન. બરાબર. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, જે ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ છે. તો મિત્રો આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ, કુલાચાર એટલે શું? કુલનો આચાર. કુલાચાર એટલે કુળનો આચાર. દરેકના કુળની પરંપરા હોય છે કે જે પોતાના કુળના આચારની રક્ષા કરે છે. અહીં ચાતક શિશુ જે છે એના કુળનો આચાર એવો છે કે તેઓ વરસાદનું જ પાણી પીવે છે, તળાવનું પાણી પીતા નથી, અને એ જ એનો કુલનો આચાર છે. તો કુલાચારનો અર્થ સમજાવવાનો છે, કુલસ્ય આચારઃ. બીજો પ્રશ્ન છે, માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? માતા ચાતક શિશુને તળાવનું પાણી ન પીવા માટે જણાવે છે, કારણ કે ચાતક શિશુ, ચાતકનો જે કુળનો આચાર છે તે એવો છે કે તેઓ તળાવનું પાણી નથી પીતા, ફક્ત વરસાદનું જ પાણી પીવે છે. તેથી ચાતક શિશુને માતા સમજાવે છે. પ્રશ્ન નંબર 3, નિર્ધન હોવા છતાં કૃષક પુત્ર શા માટે ધનસ્યુતને સ્પર્શ પણ ન કર્યો? જો અહીં પ્રશ્નનો જવાબ આવશે કે કૃષક જે છે મરણ પથારીએ છે, તેનો પુત્ર તેને કહે છે કે આજે તેને રસ્તામાં ધનની થેલી મળી, એ ધનથી એની ગરીબાઈ દૂર થઈ જશે એવું સમજી તેને ખુશીથી તે લેવા હાથ લાંબો કર્યો. પણ તરત જ એના પિતાએ તેને જે ઉપદેશ આપેલો એ યાદ આવ્યો કે બીજાના ધનને સ્પર્શ કરવો એ આપણા કુલનો આચાર નથી. પારકું ધન એટલે કે જે પોતાનું નથી, બીજાનું હોય, એ ધન આપણું ન હોય, એને લેવો એ આપણી કુળની પરંપરા નથી. એ એને યાદ આવતા એ ધનની થેલીને એને સ્પર્શ કર્યો નહીં અને ત્યાં જ મૂકીને આવતો રહ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું? કારણ કે માતા સાથે લડીને તો તળાવનું પાણી પીવા નીકળ્યો હતો ને, પણ છતાં કેમ ન પીધું? તો ચાતક શિશુ જ્યારે તળાવનું પાણી પીવા માટે જાય છે ત્યારે થાકી ગયેલો એ રસ્તામાં એક ખેડૂતના ઘરની પાસે ઊભો રહે છે. ત્યારે તે ખેડૂત અને તેના પુત્રની વાતચીત સાંભળે છે અને પુત્ર એના પિતાને કહે છે કે રસ્તામાં ધનની થેલી મળવા છતાં, તેના કુળનો આચાર ન હોવા છતાં, એનો કુલાચાર ન હોવાથી તે ધનની થેલીએ સ્પર્શ કરતો નથી. ખેડૂત ગરીબ છે છતાં પણ પોતાના કુળની પરંપરાનું આચરણ કરવા એ થેલીને ત્યાં જ મૂકીને આવતો રહે છે. આ વાતચીત ચાતક શિશુ સાંભળે છે અને એનું હૃદય પરિવર્તન થાય છે કે એ પણ તળાવનું પાણી પીવા માટે જાય છે અને પોતાના કુળનો આચાર પાળતો નથી. તો એણે પણ પોતાના કુળનું આચરણ કરવું જોઈએ. આમ એ તળાવનું પાણી પીધા વિના પાછો ફરે છે. આમ અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમારે એને નોટમાં લખવાનું રહેશે. અસ્તુ.